નમસ્કાર। આજે એક ખાસ પ્રસંગની વાત કરીએ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ચિત્રનગરી દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન છે રંગોની ઉજવણી રંગોળી ઉત્સવનું, જેમાં અનેક કલાકારો જોડાયા છે અને રંગોળી દ્વારા સ્વચ્છતા, એકતા અને દેશપ્રેમનો સંદેશ આપી રહ્યા છે। આ ઉત્સવ માત્ર કળા નથી, પણ સ્વચ્છ ભારતના સંકલ્પને નવી દિશા આપવાનો પ્રયાસ છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। શું નામ છે તમારું? મારું નામ રિધિ રાણીંગા છે। શું કહેશો, ચિત્રનગરી દ્વારા આવતીકાલે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને એક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, એમાં આપની થીમ શું છે અને લોકોને શું સંદેશો દેશો? ઓકે, સો એના માટે અમારી થીમ આજે અર્બન ડેવલપમેન્ટ પ્લસ સ્વચ્છતા છે અને અમારો સંદેશ આ રંગોળી દ્વારા એક જ છે કે ડેવલપમેન્ટ બરોબર છે થાય, પણ ડેવલપમેન્ટના કારણે થતી જે ગંદકી છે અને જે આપણા પર્યાવરણને નુકસાન પહોંચે છે એને આપણે કમ કરવું જોઈએ અને એના માટે આપણે સ્વચ્છતાને જાળવવી જોઈએ। ખાસ તો આપની થીમમાં કેટલા લોકોનો સાથ સહકાર છે અને કેટલો સમય લાગે છે? અમારી થીમમાં અત્યારે 4 લોકોનો ફિલહાલ સહયોગ છે અને અમને લોકોને સમય 2 થી 3 કલાકનો લાગશે। જે લોકો જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે તેને શું સંદેશો દેશો થીમના માધ્યમથી? ઓકે, તો જે લોકો જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે તે લોકોને હું એ જ કહેવા માંગીશ કે આપને મારા તરફથી નમ્ર વિનંતી છે કે આપ જ્યાં ત્યાં કચરો ન ફેલાવો। આપના કચરો ફેલાવાના કારણે ઘણી બધી મેડિકલ કન્ડિશનો થાય છે અને ઘણા બધા રોગચાળા ફેલાય છે। તો જેટલો કચરો ઓછો કરશો એટલે તમારી જ હેલ્થ માટે સારું રહેશે। થેન્ક યુ।